પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીક રોકવા માટેના સખત કાયદા બદલ દાહોદના નાગરિકે વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આભાર માન્યો. વિદ્યાર્થીઓની મહેનત, તેમના સપના અને પરીક્ષાઓની પારદર્શિતા સુરક્ષિત રાખવાના હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયને દેશભરમાં આવકારવામાં આવી રહ્યો છે. દાહોદ શહેરના વતની શાહ પ્રાંજલબેને આ અંગે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારાઓ સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે. હવે પછી ગુનો કરનારો ગમે તેટલો શક્તિશાળી કે પહોંચ ધરાવતો વ્યક્તિ હશે, તેને છોડવામાં આવશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે પેપર લીક કરનારા અને પરીક્ષામાં ગેરરીતિ આચરનારાઓ સામે 10 વર્ષ સુધીની જેલની સજા અને 10 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ સખત કાયદો ભારતના યુવાનોની સખત મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્યની રક્ષા કરશે. આ મહત્વપૂર્ણ અને યુવા હિતકારી કાયદા લાવવા બદલ શાહ પ્રાંજલબેને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. રિપોર્ટર શ્રીકાંતભાઈ કે મોહન. નમસ્કાર, મારું નામ શાહ પ્રાંજલ છે. હું દાહોદ શહેરની વતની છું. વિદ્યાર્થીઓની મહેનત, તેમના સપના અને પરીક્ષાની પારદર્શકતા સુરક્ષિત રાખવા માટે વડાપ્રધાન શ્રીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુનો કરનાર ગમે તેટલો પહોંચેલો કે શક્તિશાળી હશે, તેને છોડવામાં આવે નહીં. પેપર લીક કરનારા અને ગેરરીતિ આચરનારાઓને 10 વર્ષ સુધીની જેલ અને 10 કરોડ સુધીનો દંડ આપવામાં આવશે. આ કાયદો ભારતના યુવાનોની મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્યની રક્ષા કરશે. તે બદલ હું વડાપ્રધાન શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરું છું.